નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો. ચોમાસાની અંદર રીંગણની અંદર જબરજસ્ત પરિણામ મળ્યું છે. તો રીંગણની અંદર જો જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો વિડીયોમાં પહેલી વાર આવ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે. તો પહેલામાં પહેલી રીંગણીની વાડી બતાવો પૂરેપૂરી આખી. મિત્રો જોઈ શકો છો વાડી, તમે જુઓ એની ગ્રીનરી, વિકાસ, નવી ફૂટ, ફ્લાવરિંગ પણ એટલું જબરજસ્ત પડ્યું છે. તમે જોઈ શકો છો જબરજસ્ત એનો ગ્રોથ, વિકાસ, એની ગ્રીનરી, એનું શાઇનિંગ, ચમક. જો પૂરી વાડી છે જબરજસ્ત. પૂરી વાડી બતાવશે તમને. આ ચોમાસાની અંદર એક જબરજસ્ત પરિણામ મળ્યું છે. ફૂટ, વિકાસ, એની ગ્રીનરી અને લીલીછમ વાડી છે. કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. બરાબર. શરૂઆતથી આપણે આ દવા વપરાયેલી છે અને આ તમે ફૂટ જુઓ એની છે. ફૂટ પણ એટલું છે, ફ્લાવરિંગ પણ એટલું પડ્યું છે, જુઓ તમે છે. અને આ રીંગણની ક્વોલિટી બતાવો, જુઓ તમે છે. એની ચમક, ક્વોલિટી, શાઇનિંગ જુઓ, બતાવો, એક નંબર છે. બરાબર છે. શું નામ તમારું આખું? રમેશભાઈ પ્રવીણભાઈ મકવાણા કંથારિયા. રમેશભાઈ પ્રવીણભાઈ મકવાણા કંથારિયા, ગામ એમનું. બરાબર. અને તાલુકો કયો? વકલાઈ. ઓકલાવ તાલુકો અને જિલ્લો આણંદ. બરાબર. આ કેટલા વીઘામાં રીંગણની વાડી કરેલી છે? હવા વીઘો. હવા વીઘો. ઓકે. અને આ રીંગણની કઈ જાત છે? છાયાડોલી. છાયાડોલી એમની જાત છે. બરાબર. હવે આ રીંગણની વાડીમાં આપણે જ્યારે દવા નથી વાપરી ત્યારે શું શું તકલીફો હતી તમારે? અંદર વિકાસ નતો થતો, રેંગણું નતું બેસતું. વિકાસ નતો, રેંગણું નતું બેસતું અને ફ્લાવરિંગ નતું આવતું. બિલકુલ ફ્લાવરિંગ હતું નહીં. બરાબર છે. અને મોલોમસી મોલોમચ્છી આવી ગઈ હતી. મોલોમસી આવી ગયેલી. બરાબર છે. હવે આ દવાના તમે કેટલી વાર છંટકાવ કરેલા? 3 વખત. 3 વાર છંટકાવ કર્યા છે. અને આ ભૂમિ પરિવર્તન ખાતર 1 વખત નાખ્યું. એ કઈ રીતે આપ્યું? ખાતરની અંદર ને મૂળમાં અંદર રેડી, પાણીની અંદર છોડી. બરાબર. એટલે કે એમણે એકવાર ડ્રિન્ચિંગ કર્યું છે થળિયામાં અને એકવાર ખાતર જોડે મિક્સ કરીને આપેલું છે. બરાબર. હવે પહેલા રીંગણ કેટલા મળતા હતા દવા નથી મારી ત્યારે? 8 જબલા. 8 જબલા. અને આ દવા માર્યા પછી 19 જબલા. 19 જબલા. બરાબર. એટલે મતલબમાં ઉત્પાદન પણ વધારો થયો ને તમારે? અત્યારે કેટલો ભાવ ચાલે? અત્યારે 300 ચાલે. 300 રૂપિયા. કેટલાનું બિલ આવે? અત્યારે 1500 1500 થી 2000 નું બિલ આવે. બરાબર. કેટલા દિવસો રીંગણ તોડો? 4 દિવસ. 4 દિવસે. બરાબર. 4 દિવસે 1500 થી 2000 નું બિલ ખેડૂત મિત્રને આવે છે. ઓકે. તો જે પણ ખેડૂત મિત્રો આ તમારી વિડીયો જોતો હોય એમને તમે શું સંદેશો આપો છે? સારું આલીશું દવાની માહિતી વિશે. બરાબર. એમને રિઝલ્ટ મળે કે ના મળે? મળે. આ દવા વાપરીને તમે સંતુષ્ટ છો? હોવ. આગલા કયા કયા પાકમાં વાપરેલી દવા તમે? આપણે ભીંડામાં વાપરી છે, દૂધીમાં વાપરી છે અને રીંગણો. બરાબર. કેટલા ટાઈમથી વાપરો છો આપણી દવા? ખાસું 4-5 વર્ષ થઈ ગયા. 4-5 વર્ષ થઈ ગયા. બરાબર છે. હવે હું થોડી પ્રોડક્ટની માહિતી આપી દઉં તમને. રીંગણ પકડજો થોડા. તો આ છે આપણું ભૂમિ પરિવર્તન, જે ઓલ માઇક્રોન્યુટ્રન્ટ્સ કહેવાય. 16 જાતનામાં ખાતર આવે છે. અલગ અલગ ખાતરો વાપરવાની જરૂર પડશે નહીં. 16 જાતનામાં ખાતર છે. ઓલ માઇક્રોન્યુટ્રન્ટ્સ ખાતર છે. 1 વીઘામાં 1 આપી દેવાનું. તમે ડ્રિન્ચિંગ કરી શકો, રેતી જોડે મિક્સ કરી શકો, છાણિયા ખાતર જોડે મિક્સ કરી નાખી શકો, કોઈ પણ રાસાયણિક ખાતર જોડે પણ મિક્સ કરી શકો છો. આ 1 વીઘામાં 1 આપી દેવાનું તમારે. બીજું છે આપણું ક્રોપ પરિવર્તન, જે 15 લીટરમાં ગ્રોથ, મતલબ 15 લીટરમાં 20 ml લેવાનું છે. ગ્રોથ, વિકાસ અને નવી ફૂટ અને ગ્રીનરી અને વાડીને લીલામાં આવશે અને વાડીને પીળી થતા અટકાવશે. જુઓ એનો વિકાસ. આ દવાનો કમાલ છે. એકવાર બતાવી દેજો મિત્રો. જુઓ એની ફૂટ, ગ્રીનરી અને વિકાસ. 15 લીટરમાં 20 થી 25 ml તમારે લેવાનું છે. ઓકે. અને બીજું છે આ ક્વોલિટી, શાઇનિંગનો કમાલ. બરાબર. બ્લૂમ ફાસ્ટ. તમારે ક્વોલિટી, શાઇનિંગ, ચમક જબરજસ્ત લાવશે ને ઉત્પાદનમાં વધારો થાય કે ના થાય? થાય ને. બરાબર. 8 જબલામાંથી 19 જબલા થઈ ગયા. આ 15 લીટરમાં તમારે 20 થી 15 ml લેવાનું છે. ફળની સાઇઝ, ક્વોલિટી અને ચમક અને ઉત્પાદન વધારવાનું કામ કરશે બ્લૂમ ફાસ્ટ. બીજું છે FT82, જે તાપ, તડકા અને વરસાદથી આ સિઝનમાં ખાસ રક્ષણ કરશે. તમારે 15 લીટરમાં 5 ml લેવાનું છે. તમારી દવાને ધોવા નહીં, સ્પ્રેડિંગ કરશે, ફેલાવશે, ચોંટાડશે, જમીનમાં pH પણ મેન્ટેન કરશે અને જમીન પોચી, નરમ અને ભરભરી કરશે. ઓકે. તો આ ખેડૂત મિત્ર છે અને આ તમે જોઈ શકો છો
જબરજસ્ત જુઓ તમે, કેટલી હાઈટ પણ છે જુઓ તમે, અને રીંગણ પણ જુઓ તમે, છે એક નંબર ક્વોલિટી. જુઓ ચમક કેટલી જોરદાર છે, જુઓ તમે, કોઈ પણ જાતની સમસ્યા નથી, લીલીછમ વાડી છે, બરાબર છે. ઓકે, એકવાર તમારો નંબર આપો, બીજા ખેડૂત મિત્રોને બી તમારી ટ્રીટમેન્ટ કરાયેલી સાંભળવું હોય તો સાંભળી શકે. 89 80 29 48 53. ઓકે, અને નામ તમારું? રમેશભાઈ પ્રવીણભાઈ મકવાણા કંઠારિયા. ઓકે, તો જે પણ પ્રવીણભાઈ તમે ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ. ઓકે.